નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આરતી મહેતા. આ વર્ષ નોન એગ્રી કમોડિટી માટે ઘણું વોલેટાઇલ રહ્યું, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ મેટલ હોય કે એનર્જી પેક હોય કે પછી બુલિયન હોય, બધામાં આપણે ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળ્યા. કોરોનાના નિયમો, યુક્રેન યુદ્ધના કારણે અમુકમાં રિકવરી તો તેજી પણ જોવા મળી છે. આવામાં હવે 2023 માટેનું કેવું આઉટલુક બની રહ્યું છે અને નવા વર્ષ માટે નિષ્ણાંતોની કઈ ટોપ પિક્સ બની રહી છે તે અંગે આજે શોમાં ચર્ચા કરીશું. અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી અને મોતીલાલ ઓસવાલના જીગર ધરમશી. સ્વાગત છે સર આપ બંનેનું સીએનબીસી બજારના ખાસ શોમાં. અને શરૂઆત આપણે જો જતીનજી આપ સાથે કરીએ તો ઓવરઓલ 2022ને જો આપણે મૂલવવું હોય, સમઅપ કરવું હોય, તો સૌથી પહેલાં તમે કઈ રીતે સમઅપ કરશો આખા વર્ષને? જો ઓવરઓલ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો કમોડિટી માર્કેટ માટે સારું રહ્યું છે. બે ત્રણ નોન એગ્રી કમોડિટીઝને છોડીને બધી જ કમોડિટીઝના અંદર આપણને ગેઇન્સ જોવા મળ્યા છે 2022માં. અને જે બે ત્રણ કમોડિટીઝની વાત કરું છું એ છે બેઝ મેટલ્સ. બેઝ મેટલ્સને છોડીને એનર્જી પેક્સ, બુલિયન્સ આ બધામાં જ સ્ટ્રોંગ પરફોર્મન્સ જોવા મળ્યું છે. ગોલ્ડના આપણે જોઈ શકીએ છીએ ઓલમોસ્ટ મોર દેન 12% રિટર્ન્સ છે અહીંયા, જ્યાં આપણે 48,000 પાસે હતા લાસ્ટ યર. અને હમણાં આપણે જોઈ રહ્યા છીએ સિલ્વરના અંદર પણ 7 to 8% ગેઇન્સ છે. નેચરલ ગેસ અને એનર્જીમાં ક્રૂડ ઓઇલ આ બેના પણ એક સ્ટ્રોંગ પરફોર્મન્સ રહ્યા છે. ઇનફેક્ટ હાઈથી આપણે ઘણા હમણાં નીચે આવી ગયા છે, પ્રોફિટ બુકિંગ જોવા મળી ગયું છે. બટ અગર યર ઓન યર ટીલ ડેટનું પરફોર્મન્સ જોવા જઈએ તો નેચરલ ગેસમાં ઓલમોસ્ટ 40% મોર દેન ગેઇન્સ છે. ક્રૂડ ઓઇલના અંદર 20% ગેઇન્સ છે એટ કરંટ માર્કેટ પ્રાઇસ આપણે જોવા જઈએ તો. અને પીકથી આપણે જોવા જશું તો ઘણા નીચે છે, બટ એનર્જી પેક્સમાં બેમાં ઓલમોસ્ટ મોર દેન 100% ગેઇન્સ રજિસ્ટર થઈ ચૂક્યા હતા. અને ઇનફેક્ટ નેચરલ ગેસમાં તો મોર દેન 200% ગેઇન્સ હતા. સો ઓવરઓલ આઈ થિંક 2022 હેઝ બીન ગુડ ઇન ટર્મ્સ ઓફ નોન એગ્રી કમોડિટીઝમાં આપણે જોવા જઈએ તો. અને આગળ ચાલતા પણ પરફોર્મન્સ સારું રહેવું જોઈએ, એક્સેપ્ટ ફોર ફ્યુ બેઝ મેટલ્સ મને લાગે છે લેકલસ્ટર પરફોર્મન્સ ત્યાં જ જોવા મળશે. અને બુલિયન્સ માર્કેટનું પર્સપેક્ટિવ થોડું હજી પણ ફોરકાસ્ટ જે છે એ ઘણું સારું જ લાગે છે. જે વિવાદો રહ્યા છે રશિયા યુક્રેનના, જે સ્ટ્રોંગલી હેલ્પ કર્યા છે બુલિયન્સને બિકોઝ ઓફ ધી જે ડોલર ઇન્ડેક્સના અંદર આપણે જે સ્ટ્રોંગ સેલ ઓફ જોયું છે ઇન ધ લાસ્ટ 1 ક્વાર્ટરના અંદર આપણે જોયું છે કે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગલી પ્રોફિટ બુકિંગમાં આવ્યું. તો એના કારણથી બધા જ કમોડિટીઝને એક સ્ટ્રોંગ પરફોર્મન્સ જોવા મળ્યું છે. તો આઈ થિંક બુલિયન્સ અને બેઝ મેટલ્સ માટે થોડુંક ફર્સ્ટ ક્વાર્ટર જે છે એ આગળ ચાલતા ઇમ્પોર્ટન્ટ રહેશે. અને એના ચાલતા મને લાગે છે પરફોર્મન્સ જે છે એ થોડુંક સારું જ રહેવું જોઈએ આગળ ચાલતા. જી આરતી. ઓકે, તો આપણને નોન એગ્રી કમોડિટીનું પરફોર્મન્સ જે છે તે આપણને સુધરતું આવતા વર્ષે પણ જોવા મળી શકે છે. હવે કમોડિટી સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો જીગરજી, સૌપ્રથમ આપણે ક્રૂડની શરૂઆત કરીએ, જ્યાં આપણને ઘણા બધા વોલેટાઇલ કારોબાર જોવા મળ્યા. ઉપરના સ્તરેથી આપણને દબાણ પણ આવ્યું છે એક સમય સુધી, અને ત્યારબાદ આપણને નીચલા સ્તરેથી રિકવરી પણ જોવા મળી છે. તો આજે આપણને રેન્જ દેખાઈ રહી છે જે આપણને વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો છે 2022માં, એ આપણે 2023માં પણ આવું જ કારોબાર જોવા મળશે કે એક સ્ટેબલ આપણને જે પરફોર્મન્સ છે તે જોવા મળી શકે છે? સી, ક્રૂડની વાત કરીએ તો નો ડાઉટ 2022 વોઝ વેરી મચ ચેલેન્જિંગ યર હતું, કારણ કે આપણે જોયું કે રશિયા યુક્રેનના કન્સર્ન્સ બાદ ક્રૂડમાં સપ્લાય ડિસપ્શનના કારણે આપણે ઇનિશિયલી $130 સુધીની રેલી જોઈ હતી, ને ત્યારબાદ ફરી જે એક નોર્મલેસી આવી ગઈ અને ઇકોનોમિક્સની કોવિડના પછી જે રિવાઇવલ આવ્યું તો ત્યારે પછી આપણે થયું કે થોડુંક કરેક્શન આવતું સ્ટાર્ટ થયું, જે રિસ્ક પ્રીમિયમ એડ થયું તે કુલ ઓફ થતું દેખાયો. બટ યસ, ગોઈંગ અહેડ 2023 બી મને લાગે છે કે ક્રૂડ માટે ખૂબ જ ચેલેન્જિંગ રહેશે. અને આઈ થિંક એક ડિફરન્ટ ફેસેસમાં ક્રૂડનું મોમેન્ટમ આપણને જોતા દેખાશે. કારણ કે હવે જે ઓવરઓલ લાસ્ટ અમુક 2-3 મહિનામાં આપણે જોઈએ તો ઓવરઓલ જે થીમ છે થોડી ચેન્જ થતી જાય છે. આપણે પહેલાં ઝીરો રેટ્સથી હવે રેટ હાઇક્સની તરફ આવી ગયા છે, અને એગ્રેસિવ રેટ હાઇક્સ હવે આગળ જતાં આપણને દેખાય છે. વેરી રિસન્ટલી આપણે જોયું કે ફેડનું સ્ટાન્સ બી ચેન્જ થયું. અને ક્રૂડના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો વેરી રિસન્ટ એક પોઝિટિવ સિનેરિયો છે કે ચાઇનામાં એક લોકડાઉન સીઝ થયા છે અને ઇકોનોમી રીઓપન થવાની વાતો થઈ છે. તો દેટ ઇઝ અ પોઝિટિવ થિંગ. બટ અગેન એના સામે આપણે જોઈએ છીએ કે નંબર ઓફ કોવિડ કેસીસ, ધ નંબર ઓફ ડેથ્સ દેટ આર કન્સર્નિંગ. તો એના કારણે એક ચીજ થઈ શકે છે કે આગળ જતાં ક્રૂડ માટે ચાઇના જે મેજર ઇમ્પોર્ટર છે ત્યાં આપણને ઇકોનોમી તો રિવાઇવ થશે, બટ એનો જે ટાઈમ લેગ છે કદાચ વધી શકે છે. તો ઇનિશિયલ ફર્સ્ટ 3 months ઇન ધ 2023 મને લાગે છે કે ક્રૂડ માટે થોડુંક એક ડાઇસી કાં તો વોલેટાઇલ સેશન રહેશે. અને કદાચ અગર કોવિડના કન્સર્ન્સ વધે છે અને ગ્લોબલી બીજા કન્ટ્રીઝમાં બી અગર ફેલાય છે તો ફરી આપણે જોઈ શકીએ કે ડિમાન્ડ પર ઇમ્પેક્ટ થશે. ક્રૂડના ઇનિશિયલ પ્રાઇઝેસ થોડાક પડી શકે છે, બટ આપણે ઓલરેડી જોયું છે કે $130થી હવે આપણે ઓલમોસ્ટ $70-75 WTI જોઈએ છે. તો સારું એવું કરેક્શન જોઈ ચૂક્યા છે. તો ફર્ધર ડાઉનસાઇડ રહેશે, પણ લિમિટેડ રહેશે બિકોઝ ઓફ ધ કોવિડ કન્સર્ન. બટ એની પોઝિટિવ રિકવરી ચાઇનામાં કોવિડ કન્સર્ન્સ અગર વરી કુલ ઓફ થતા દેખાશે તો ડિમાન્ડ રિકવરી સારી આવશે. તો ટ્રેન્ડ વાઇઝ મને લાગે છે કે ક્રૂડ પોઝિટિવ છે, બટ ઇન્વેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એક $8-10 મોમેન્ટમ પહેલાં નીચે મળશે, ત્યાં ફરી ખરીદારી મળશે આપણને ક્રૂડમાં.
ઓકે, તો ક્રૂડમાં ડાઉનસાઇડ જે છે તે આપણને આવતા વર્ષે લિમિટેડ રહેતી જોવા મળી શકે છે. જતીનજી, ખાસ તમારી પાસેથી એ સમજવા માંગીશું કે આ વખતે જે ફેક્ટર આપણને રહેતા દેખાયા, જે વધતી મોંઘવારી છે, વ્યાજ દરમાં વધારો છે, એ બધા જે મેક્રો ફેક્ટર આપણને આ વર્ષે જોવા મળ્યા છે, તો શું આવતા વર્ષે પણ આ મેક્રો ફેક્ટર આપણને અસર કરતા જોવા મળશે? પહેલા ત્રિમાસિક માટે તમે બ્રેન્ટ માટે કઈ રેન્જ જોઈ રહ્યા છો? કારણ કે ગોલ્ડમેન સેશનો જો મત જોઈએ તો 23 માટે તેમનો મત છે કે 90 સુધીના સ્તર આપણને બ્રેન્ટમાં જોવા મળી શકે છે. તો તમારા મતે બ્રેન્ટમાં આપણને કયા સ્તર જોવા મળી શકે? જો 2023માં આઉટલુક ફર્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ બાય દેટ આઈ મીન ફર્સ્ટ હાફ જે છે એ થોડુંક ડાયસી રહેશે, એઝ જીગર ઓલ્સો પોઇન્ટેડ રાઇટલી, કે જે હિસાબથી હમણાં ડિસ્રપ્શન્સ છે અને સાથે સાથે જ કોવિડનું જે ઇમ્પેક્ટ રહેશે એ થોડુંક અહીંયા આગળ થોડું વોલ્ટાઇલ રાખી શકે છે પ્રાઇઝીસને. અને મેઇનલી જે હમણાં જે ડિફરન્સ છે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટના અંદર યુએસના અંદર, એ ક્યાંય ને ક્યાંય નેરો થતી દેખાશે. તો જેટલું આ નેરો થતું જશે એટલું જ કમોડિટી પ્રાઇઝીસ માટે એટલું માર્કેટ જે છે એ સુધરતું જશે. જેટલું હમણાં પ્રાઇઝીસના અંદર જે વાઇડનિંગ છે એ જેટલું નેરો થતું દેખાશે એમ ધીરે ધીરે વોલેટિલિટી ઓછી થતી જશે. બટ ઇટ વિલ ટેક ઇટ્સ ઓન ટાઈમ. 3 months ડાઉન ધ લાઇન, 6 months ડાઉન ધ લાઇન આ ઓલમોસ્ટ થોડું નેરો જે છે એ થઈ જવું જોઈએ, જે બે જણના વચ્ચેનું ગેપ છે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટના વચ્ચે. બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ્સ આર રાઇઝિંગ અને ઇન્ફ્લેશન જે છે એ નીચે આવી રહ્યું છે. હવે સાથે જ એના અંદર અગર ક્રૂડ ઓઇલના પ્રાઇસનું ઇમ્પેક્ટ જોવા જઈએ તો ડેફિનેટલી અહીંયા વોલેટિલિટીના હિસાબે જોવા જવું તો 70-75નું બેરિયર જે છે એ સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન્સ લેવું જોઈએ બ્રેન્ટના અંદર. અને હાયર સાઇડ પર મને લાગે છે 90-95 ઇઝ ગોઈંગ ટુ એક્ટ એઝ અ સ્ટીફ રેઝિસ્ટન્સ એઝ વેલ. તો 100નું જે એક માર્ક જે છે એ ક્યાંય ને ક્યાંય એક બહુ મોટું હર્ડલ રહેશે આગળ ચાલતા. ઇનફેક્ટ બધા જ મોટા બ્રોકરેજ હાઉસીસના પણ એસ્કેલેશન પોઈન્ટ્સ એ જ છે કે 100ના બેરિયર્સ બહુ સ્ટ્રોંગલી અહીંયા લાગે છે કે બ્રીચ થતા નથી દેખાઈ રહ્યા. બિકોઝ ડિમાન્ડ સાયકલને જોવા જઈએ તો થોડુંક ઇમ્પેક્ટ થઈ શકે છે બિકોઝ ઓફ ધી કોવિડ સિચ્યુએશન. હમણાં ખાલી ચાઇનામાં છે, અગર બીજી જગ્યા ઉપર અગર એસ્કેલેશન થઈ જાય છે તો થોડુંક સિરિયસલી લેવું પડશે એને, જો કે હમણાં એવું નથી સિચ્યુએશન અને હોપફુલી એવું ના થાય બિકોઝ નોબડી વોન્ટ્સ ટુ બી ઇન દેટ સિચ્યુએશન અગેન. બટ હેવિંગ સેડ સો કે જે સિનારીઓઝ ડેવલપ થઈ રહ્યા છે એના કારણથી આ જે રેન્જ જે છે એ થોડું વોલ્ટાઇલ રહેશે ફોર ધ ફર્સ્ટ 6 months. બટ સેકન્ડ હાફમાં મને લાગે છે કે ક્રૂડનું ટ્રેન્ડ જે છે એ સ્ટ્રોંગલી જોવા મળશે. ડિમાન્ડ જે છે એ હંમેશા તમને ડિપ્સ પર જોવા મળતી રહેશે. સો જ્યારે બી તમને 75-70ના રેન્જમાં દેખાય છે બ્રેન્ટ, આઈ થિંક ઇટ વિલ બી અ બાઇંગ રેન્જ. એન્ડ 85-90ના ઉપર જ્યારે બી એસ્કેલેશન આવે છે ત્યારે એના અંદર પ્રોફિટ બુક કરવાનું રહેશે. જી ઓકે, તો આવતા વર્ષે સેકન્ડ ક્વાર્ટરમાં આપણને ક્રૂડની જે તેજી છે તે આપણને વધતી જોવા મળી શકે છે. સાથે જ જીગરજી, તમારી પાસેથી એ સમજવા માગીશું કે જે સપ્લાયને લઈને આપણે જે સિનારીઓ જોઈ રહ્યા છે, ક્લિયરલી રશિયા એક પાર્ટ તો છે જ. એક તરફ યુએસની આપણે વાત કરીએ તો ત્યાં જે છે તેમની સપ્લાય વધી રહી છે, પણ બીજી બાજુ ઓપેક પ્લસની વાત કરીએ આપણે તો તે સપ્લાય કાપના જે નિર્ણય છે તે લઈ રહ્યું છે. તો આ જે સપ્લાય જે છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સિનારીઓ કઈ રીતે જોઈ રહ્યા છો, અને બજારમાં સપ્લાયની સ્થિતિ હવે કેવી જોવા મળી શકે? જે મેજર સપ્લાયર છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને બજારમાં આવતા વર્ષે આપણને જે સપ્લાય છે તેની સ્થિતિ આપણને કેવી જોવા મળી શકે? અગર ખાલી આપણે પહેલાં સપ્લાયની વાત કરીએ તો સપ્લાયના પોઈન્ટ ઓફ વ્યૂ તો નો ડાઉટ જ્યારથી રશિયા યુક્રેનના કન્સર્ન્સ થયા છે અને વેરી રિસન્ટલી જ્યારથી રશિયાના જે ઓઇલ છે એ ઓઇલ પર પ્રાઇસ કેપ લાગવામાં આવ્યો છે ત્યારથી રશિયાએ બી રિટેલિએશન સ્ટાર્ટ કરી દીધું છે. નો ડાઉટ એઝ ઓફ નાઉ વર્બલ ઇન્ટરવેન્શન છે, બટ આગળ જતાં આપણે જોશું કે ઇન ધ મંથ ઓફ જાન અને ફેબ જ્યારે આ ઓવરઓલ જે ઇમ્પેક્ટ થશે પ્રાઇસ કેપનો, અને આગળ જતાં રશિયાએ બી જેવી રીતે કીધું છે કે પ્રોડક્ટ્સ ઇન્વેન્ટરી જે રિફાઇન્ડ પ્રોડક્ટ્સ છે એની બી સપ્લાય ઓછી કરી શકે છે. તો એના કારણે મને લાગે છે કે ઓલમોસ્ટ 1-1.5 મિલિયન બેરલ્સની જે ઓવરઓલ સપ્લાય છે એ ઇમ્પેક્ટ થઈ શકે છે, વિચ વિલ બી વેરી મચ પોઝિટિવ ફોર ક્રૂડ ઓઇલ ઇન ધ સેકન્ડ ઓર થર્ડ ક્વાર્ટર. તો એ ઇમ્પેક્ટ ત્યાર આવશે. યુએસના તરફથી જોઈએ તો કન્સિસ્ટન્ટલી એસપીઆરનું રિલીઝ થયું હતું અને એસપીઆર જે રિલીઝ થયું છે એ ઓલમોસ્ટ 1983ના લોએસ્ટ લેવલ પર છે, અને હવે યુએસ ફરી રિફિલ કરશે તો એના કારણે ક્રૂડની ડિમાન્ડ વધી શકે છે. સો દેટ વિલ અગેન બી અ પોઝિટિવ ફેક્ટર ફોર ક્રૂડ ઓઇલ, બટ નોટ વેરી ઇમિડિયેટલી. બટ આગળ જતાં સેકન્ડ થર્ડ ક્વાર્ટરમાં મને લાગે છે કે 2023માં ક્રૂડના આ બધી ચીજોના લીધે સપોર્ટ મળી શકે છે. બીજી તરફ જોઈએ કે ઓપેક પ્લસે ઘણા સ્ટેપ્સ લીધા છે. સપ્લાય કટ્સ ઓલમોસ્ટ 2 મિલિયન બેરલ્સ પર કમેન્ટ કર્યું છે, બટ અગર આપણે ઓવરઓલ ઓપેકના ડેટા જોઈએ તો જે બધા કન્ટ્રીઝ છે એ પૂરી રીતે સપ્લાય કટ્સમાં સપોર્ટ નથી કરી રહ્યા, અને જે 2 મિલિયન બેરલ્સ જે સપ્લાય કટ્સનું જે અનાઉન્સ થયું હતું એમાંથી ઓલરેડી 1 મિલિયન બેરલ્સ જ ઇમ્પેક્ટ થયું છે ઓવરઓલ ઇકોનોમીમાં. તો મતલબ જે પ્રાઇઝેસમાં એકચ્યુઅલી પોઝિટિવ થવું જોઈએ 1 મિલિયન બેરલ્સના કારણે પ્રાઇઝેસમાં એટલું મેજર ઇમ્પેક્ટ નથી આવ્યું. તો સપ્લાય કન્સર્ન્સ નો ડાઉટ રહેશે આગળ જતાં, બટ એનું ઓવરઓલ ઇમ્પેક્ટ જેવી તમે કીધું કે સેકન્ડ ક્વાર્ટર કાં તો થર્ડ ક્વાર્ટર અને સેકન્ડ હાફમાં આપણે ક્રૂડના પ્રાઇસને ફરી રેલી થતું દેખાશું. બટ અગેન બિકોઝ ઓફ ધ કોવિડ કન્સર્ન્સ જે હમણાં ફરી શરૂઆત થઈ રહી છે, એગ્રેસિવ રેટ હાઇક્સ,
વેરી રિસન્ટલી ફેડે પોતાનું જે સ્ટાન્સ છે એ ફરી હોકિશ કર્યું છે, તો ઇટ વોઝ નોટ એક્સપેક્ટેડ એકચ્યુઅલી, અને હજી બી રેટ હાઇક્સની વાત થઈ છે. તો મને લાગે છે કે ઇનિશિયલ ફર્સ્ટ 3 મંથ્સ ક્રૂડના પ્રાઇઝેસને અગર આપણે WTI કાં તો બ્રેન્ટની વાત કરીએ તો બ્રેન્ટ મને લાગે છે કે $70 કાં તો એના બિલોના બી લેવલ્સ એક વખત હિટ કરશે. WTI કુડ ટેસ્ટ $65 એઝ વેલ, અને MCXના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો મને લાગે છે કે પ્રાઇઝેસ 58-5500ની રેન્જ આવશે. તો આ જ્યારે રેન્જ આવે છે ફર્સ્ટ 3 મંથ્સમાં, તો મને લાગે છે કે એ બાઇંગ એરિયા રહેશે ક્રૂડ માટે, ત્યાં ખરીદારી કરવી જોઈએ. 4700 બિલોના એક સ્ટોપ લોસ રાખવાનું રહેશે અગર લોંગ ટર્મ પર્સપેક્ટિવ રાખવું હોય તો. અને આગળ જતાં મને લાગે છે કે એક શોર્ટ ટર્મ ટાર્ગેટ ફર્સ્ટ 6 મંથ્સમાં મને લાગે છે કે 7300-7400ના ટાર્ગેટ્સ રહેશે, અને મેજરલી જ્યારે ઓવરઓલ સિનેરિયો પોઝિટિવ થશે ત્યારે 8000ના બી ટાર્ગેટ્સ આપણે કોડમાં જોતા દેખાશે. તો ટ્રેન્ડ પોઝિટિવ રહેશે, બટ યસ આપણને ઇનિશિયલ ડિપ્સ મળશે, અને ઇન્વેસ્ટર્સ માટે જે ક્રૂડમાં ટ્રેડ કરવામાં ઈચ્છા રાખે છે એમને બેટર લેવલ્સ અને બેટર એન્ટ્રી પોઈન્ટ મળી શકે છે ક્રૂડ માટે. ઓકે, તો જીગરજી તરફથી ક્રૂડમાં નેક્સ્ટ યર માટે તમને ઘટાડે ખરીદી કરવાની તક બનતી તેમના દ્વારા દેખાઈ રહી છે. લગભગ 5800થી લઈને 5500 સુધીના સ્તર તમને જોવા મળે ક્રૂડમાં, તો તમે ખરીદી કરીને ચાલી શકો છો. ને સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 4700ની નીચેનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને ટાર્ગેટની વાત કરીએ 7300થી લઈને આપણને 8000 સુધીના લક્ષ્ય જે છે તે આપણને ક્રૂડમાં જોવા મળી શકે છે. એટલે ક્રૂડમાં એક ખરીદી કરવાની તક બની રહી છે. સાથે જ હવે આગળ નેચરલ ગેસની વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં પણ આપણને ઘણો વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો છે. જતીનજી, આપથી પૂછવા માંગીશ કે જે પ્રમાણે નેચરલ ગેસમાં આપણે કારોબાર જોયો છે, આવામાં હવે યુરોપિયન યુનિયન ફેબ્રુઆરીથી ગેસ પર પણ આપણને પ્રાઇસ કેપ લગાવતા જોવા મળશે. તેઓ રાજી પણ થઈ ગયા છે આની માટે. તો આની કેટલી ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો, અને જે અત્યારે જે માર્કેટમાં સપ્લાયને લઈને કન્સર્ન છે તે શું આપણને આવતા વર્ષે વધતા જોવા મળી શકે છે? જો વેરી મચ ઇનલાઇન છે ક્રૂડના સાથે જ આઉટલુક જે છે એ, બટ થોડુંક વોલેટાઇલ કાઉન્ટર છે બિકોઝ ઓફ ધી સિઝનાલિટી. હમણાં જે આપણે સિઝનાલિટીમાં છીએ ત્યાં આગળ હજી પણ વેધરને અપડેટ્સ જોઈ લઈએ તો અનપ્રિડિક્ટેબલ વેધર્સ રહ્યા છે આ વખતેના હજી પણ, જ્યાં વિન્ટર્સ જે છે એ થોડાક લેટ રહ્યા છે, જેના કારણથી ડિમાન્ડ જે છે એ આરામથી ફૂલફિલ થઈ શકે છે આગળ ચાલતા, બિકોઝ એટલું સ્ટ્રોંગ વિન્ટર્સ ના હોવાના કારણે પ્રોડક્શન જે છે એ વધી શકે છે. બટ સાથે સાથે જે હિસાબથી આપણે ક્રૂડમાં ડિસ્કસ કર્યું કે કોવિડના સિચ્યુએશનને લઈને ડિમાન્ડ જે છે એ થોડુંક વીક થઈ શકે છે, બિકોઝ જે હિસાબથી લોકડાઉન્સનું સિચ્યુએશન હોય એના કારણથી સ્ટોપેજ જે આવી જાય છે બિઝનેસીસમાં, એના કારણથી ડિમાન્ડ જે છે એ એનર્જીસમાં થોડુંક ઓછું થઈ જાય છે. સો વેરી મચ ઇન લાઇન વિથ ક્રૂડ કે ફર્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ જે છે એના અંદર હજી પેઇન રહેશે, બિકોઝ વિન્ટર સેશન એટલું સારું નથી રહ્યું નેચરલ ગેસના પ્રાઇઝીસ માટે જે ઓવરઓલ હોય છે. અને સાથે સાથે જ આના અંદર જે ડિસ્રપ્શન જોવા મળ્યું છે પ્રાઇઝીસને લઈને વોલેટાલિટીના હિસાબે, તો પાર્ટિસિપેશન પણ ક્યાંય ને ક્યાંય એના અંદર ઓછું થઈ જાય છે. અને સેકન્ડલી જો સપ્લાયના અંદર સ્ટ્રોંગ અગર કેપ આવી જાય છે રશિયાના તરફથી, જેવી રીતે આપણે છેલ્લા 1 વર્ષ પહેલાં જ્યારે અપડેટ્સ જોયા હતા આ વર્ષના અંદર, ત્યારે એના અંદર પ્રાઇઝીસના અંદર એક સ્ટ્રોંગ શૂટઅપ થયું હતું, 250% જેટલું પ્રાઇસ હાઇક થઈ ગયા નેચરલ ગેસના પ્રાઇસીસ. તો સેમ ઇનલાઇન વ્યૂ પોઈન્ટ બની જશે, જ્યાં આગળ ટ્રેન્ડ જે છે ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે. બટ અન્ટિલ અનલેસ એવું અપડેટ્સ નથી આવતું સ્ટ્રોંગલી કે જ્યાં એ લોકો સપ્લાય જે છે ડિસ્ટર્બ કરી દે છે, તો અન્ટિલ અનલેસ દેટ ડઝ નોટ હેપન, અહીંયા આગળ પ્રાઇસીસ જે છે એ વોલેટાઇલ રહેશે. સો અહીંયા સ્ટ્રોંગલી રેકમેન્ડેશન એ રહેશે કે આફ્ટર એક મોટું ડિપ આવે પ્રાઇસીસના અંદર અરાઉન્ડ 5-10%નું ઇમિડિયેટ બેસિસ પર, લાઈક ઇન અ વીક્સ ટાઈમ 10%થી વધારે ફોલ થઈ જાય છે અહીંયાથી પાછું, ત્યારે એના અંદર થોડુંક બાઇંગ એન્ટ્રી બની શકે છે. બટ એટ ધીસ પોઈન્ટ ઇટ ઇઝ સ્ટીલ વોલેટાઇલ આઈ વુડ સે. સો જે લોકો થોડુંક સેફ ટ્રેડ કરવા માંગે છે કે પોઝિશનિંગ કરવા માંગે છે, એ લોકોને હું હજી પણ કહીશ કે એટલીસ્ટ ફોર ધ 1 ક્વાર્ટર તમે નેચરલ ગેસના પ્રાઇસીસને અવોઇડ કરો, બિકોઝ હમણાં એના અંદર ટ્રેડિંગ કરવું એટલું સેફ નથી, કેમ કે પ્રાઇસીસ ઘણા વોલેટાઇલ છે. જી આરતી. ઓકે, તો આવતા વર્ષ માટે પણ આપણને નેચરલ ગેસમાં જે વોલેટાલિટી છે તે આપણને યથાવત રહેતી દેખાઈ શકે છે. તો હાલ આ ખાસ રજૂઆતમાં સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ અન્ય કોમોડિટીના આઉટલુક પર ચર્ચા કરીશું. બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અને હવે બુલિયનની ખાસ વાત કરી લઈએ તો સોના ચાંદીમાં વૈશ્વિક પરિબળોની ઘણી અસર આપણને જોવા મળી છે. ખાસ કરીને નબળું અર્થતંત્ર, મજબૂત થતો ડોલર ઇન્ડેક્સ, આ બધાની અસર આપણને જોવા મળી છે. જીગરજી, સૌથી પહેલાં તમારી પાસેથી સમજવા માગીશું કે એક ફેક્ટર આપણને રહેતું જોવા મળ્યું છે ખાસ કરીને સોનામાં, કે ડોલર ટર્મમાં જોઈએ તો આપણને એટલા ખાસ કોઈ વળતર આપણને ડોલર ટર્મમાં નથી જોવા મળ્યા. લગભગ રૂપી ટર્મની વાત કરીએ એની સામે તો લગભગ 13%ના રિટર્ન્સ આપણને સોનામાં આવતા જોવા મળ્યા છે. તો આ
વર્ષે એક ઘણી ડિસ્ટિંગ્વિશ પેટર્ન આપણને રહેતી જોવા મળી છે વળતરના રૂપે આપણે જોઈએ તો રૂપી સાથે અન્ય એશિયન કરન્સીમાં પણ સોનાનું પરફોર્મન્સ જે છે તે આપણને સારું રહેતું જોવા મળ્યું છે. તો સૌથી પહેલાં આ જે પેટર્ન છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા વર્ષે આપણને સોનામાં કેવું આઉટલુક જોવા મળી શકે? સી ડેફિનેટલી અગર આપણે જોઈએ તો સ્પોટ ગોલ્ડની અગર વાત કરીએ તો ત્યાં ઓલમોસ્ટ એક ફ્લેટિશ કોઈ રિટર્ન્સ નહીં હતા એવું કહી શકે છે. એનું કારણ છે કે યુએસમાં જે ઇન્ફ્લેશનના કારણે જે ઇમ્પેક્ટ હતું, જે રેટ હાઇક સાયકલ હતી, જે ફેડના જે સ્ટાન્સ હતા, એના કારણે આપણું જે ડોલર ઇન્ડેક્સમાં ખાસ કરીને 114 115 સુધીના લેવલ્સ આપણે જોયા હતા, એકદમ હાયર્સ લેવલ હતા. તો એના સામે સ્પોટ ગોલ્ડમાં આપણને બહુ વધારે એપ્રિસિએશન નથી દેખાયું ગોલ્ડમાં. બટ એના સામે અગર આપણે જોઈએ ડોલર ઇન્ડેક્સ જ્યારે વધે છે તો એના સામે અગર આપણે જોઈએ કે રૂપીમાં ડેપ્રિસિએશન બી એટલું વધી ગયું હતું. લાસ્ટ યરમાં અગર આપણે જોઈએ જો માર્ચનો ટાઈમ જોઈએ તો ત્યાં 73.50 રૂપીનો પ્રાઇસ હતો અને ઓલમોસ્ટ આપણે એઝ ઓફના અગર જોઈએ તો 83ના લેવલ્સ છે રૂપીમાં. તો એક રૂપીમાં કારણે જો રૂપીમાં જે ડેપ્રિસિએશન છે એક મેજર ઇમ્પેક્ટ છે જેના લીધે આપણને ગોલ્ડનું સારું એવું રિટર્ન્સ દેખાય છે અને ઓલમોસ્ટ 13% રિટર્ન છે લોઅર લેવલ્સથી. આગળ જતાં બી મને લાગે છે કે ઇનિશિયલ ફર્સ્ટ 3 to 6 મંથ્સ થોડી ઘણી ડિસ્પેરિટી રહેશે બિકોઝ યુએસનું સ્ટાન્સ હજી બી હોકિશ છે. પણ આપણે જોયું એના સામે ડોલર ઇન્ડેક્સ એઝ ઓફ નાઉ ડિસ્પાઇટ ઓફ દેટ 104ના લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યો છે. હવે આગળ જતાં અમુક જે ડેટા પોઈન્ટ્સ આવશે કે જીડીપી, ઇન્ફ્લેશન અને ખાસ કરીને હવે રિસેશનની બી વાતો ચાલી રહી છે કે આગળ જતાં ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ અને રિસેશન કેવી રીતે પ્લે આઉટ થાય છે. તો આવતા ફર્સ્ટ 3 મંથ્સમાં જે ઇકોનોમિક ડેટાના જે નંબર્સ હશે એ ઓવરઓલ થીમ સેટ કરશે કે નેક્સ્ટ યરમાં યુએસના તરફથી, યુરોઝોનના તરફથી શું મેજર્સ લેવામાં આવશે અને એનું આપણને ઇમ્પેક્ટ ગોલ્ડમાં દેખાશે. તો મને ટ્રેન્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી લાગે છે કે અનસર્ટનિટી વધી શકે છે. સો દેટ વિલ બી વેરી મચ સપોર્ટિવ ફોર ગોલ્ડ. કરંટ રેલી જે ગોલ્ડમાં શરૂઆત થઈ છે આગળ જતાં કન્ટિન્યુ થશે. બટ યસ, ઇનિશિયલ ફર્સ્ટ 3 મંથ્સ જેવી રીતે હું વધારે વેટેજ આપું છું કે ફર્સ્ટ 3 મંથ્સમાં થોડુંક ચેલેન્જીસ રહેશે. તો મને લાગે છે કે આ જે કરંટ રેલી છે 13% જે પ્રાઇસ રાઇઝ આવ્યું છે એમાં કદાચ થોડુંક આપણને એક પ્રોફિટ બુકિંગ જોતું દેખાશે. તો મને લાગે છે કે ટ્રેન્ડ વાઇઝ ગોલ્ડ પોઝિટિવ છે. બટ જે ઇન્વેસ્ટર્સ છે જે ગોલ્ડમાં હજુ બી આગળ ઇન્વેસ્ટ કરવામાં વિચારે છે તો એમને મને લાગે છે કે 52,000-52,500ના લેવલ્સ એક વખત ગોલ્ડને મળશે તો ત્યાં ફરી એક્યુમ્યુલેશન શરૂઆત કરી શકે છે ઓવરઓલ યરલી પર્સપેક્ટિવ માટે. અને જે સ્ટોપ લોસીસ રહેશે 40,000ના બિલોનું રહેશે. મને લાગે છે કે ઇનિશિયલી જે ગોલ્ડનું ટાર્ગેટ રહેશે એક 60,000 60,500 ત્યાં એક હર્ડલ છે. અને મેજરલી અગર રિસેશન કન્સર્ન, ઇકોનોમી સ્લોડાઉન આ બધા ફેક્ટર્સ અગર પ્લે આઉટ થાય છે ને અગેન રૂપી ડેપ્રિશિએટ થતું રહેશે તો મને લાગે છે કે ગોલ્ડમાં 63,000 સુધીના બી લેવલ્સ આપણને દેખાશે. તો ટ્રેન્ડ ઇઝ વેરી મચ પોઝિટિવ. ઇન્વેસ્ટર્સને થોડુંક પેશન્સ રાખવું પડશે અને આપણને એક નીચેના લેવલ્સ મળશે જેવી રીતે કીધું 52,000-52,500ના લેવલ્સ ત્યાં ફરી એક્યુમ્યુલેશનની ટ્રેન્ડ માટે ખરીદારી કરી શકે છે ગોલ્ડમાં. ઓકે, તો ગોલ્ડ માટે ક્લિયરલી આપણને પોઝિટિવ ટ્રેન્ડ આવતા વર્ષે આપણને જોવા મળી શકે છે અને જીગરજી તરફથી તમને ઘટાડે ખરીદી કરવાની તક સોના માટે બનતી દેખાઈ રહી છે. જતીનજી, તમારી પાસેથી એ સમજવા માગીશું કે આ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં આપણે એક રિબાઉન્ડ સોનામાં આવતું જોવા મળ્યું છે. તો નવા વર્ષ માટે રોકાણકારોને શું સલાહ બનતી દેખાઈ રહી છે ને જો આપણે કિંમતોની વાત કરીએ તો કિંમતો પર આપનો શું મત બની રહ્યો છે? જો લાસ્ટ ક્વાર્ટરમાં જે રિટર્ન આવ્યા છે બિકોઝ બે તરફથી ગોલ્ડને સપોર્ટિવ મેજર્સ મળ્યા. એક જે છે એ કોમેક્સ ગોલ્ડનું પણ રેલી જોવા મળી આપણને અને એના સાથે સાથે જ રૂપી પણ જે છે એ ડેપ્રિશિએટ થઈ રહ્યો હતો લાસ્ટ ક્વાર્ટરમાં. તો એ બે કારણોના વજહથી ગોલ્ડને સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ મળ્યા જ્યાં આગળ 52,000ના લેવલ્સથી લઈને નોનસ્ટોપ 55,000 સુધીના લેવલ્સ આપણે જોયા છે. ના પહેલા 3 ક્વાર્ટરમાં શું થયું હતું કે ઇટ વોઝ ઓનલી બિકોઝ ઓફ ધી રૂપી ડેપ્રિસિએશન જે છે એ આપણા ઘરેલું બજારમાં ગોલ્ડ જે છે એ પ્રાઇસ પરફોર્મન્સ દેખાડી રહ્યો હતો અને કોમેક્સ ગોલ્ડના અંદર કંઈ નોન પરફોર્મન્સ હતું અને એના કારણથી બહુ વધારે સપોર્ટ નહોતું મળી રહ્યું. બટ આગળ ચાલતા 2023ના અંદર મને લાગે છે કે કોમેક્સ ગોલ્ડ વિલ પ્લે ધી ઇમ્પોર્ટન્ટ રોલ. અહીંયા હમણાં જે આપણે 1800ના આજુબાજુના લેવલ્સ જોઈ રહ્યા છે કોમેક્સ ગોલ્ડના અંદર એ સેમ આપણે નેક્સ્ટ યર જે છે એ અરાઉન્ડ 2,000ના ઇનફેક્ટ ઉપરના લેવલ્સ પણ આપણે કદાચ વાત કરતા દેખાશું. નેક્સ્ટ યર જ્યારે આપણે પાછા મળશું ત્યારે મને લાગે છે 2,000ના ઉપરના લેવલ્સ ટ્રેડ થઈ રહ્યા હશે ગોલ્ડના અંદર. તો એના સાથે સાથે જે 10%ની રેલી જે કોમેક્સ ગોલ્ડમાં દેખાશે એ સામે જ આપણે જોશું કે ગોલ્ડને અહીંયા ફેવરેબલ થશે 60,000 સુધીના લેવલ્સ એસ્કેલેશન પોઈન્ટના. બટ સાથે જ જો અગર રૂપીનું ડેપ્રિસિએશન પણ કન્ટિન્યુડ રહ્યું જે હમણાં 83 પાસે છે અને 85-86 પાસે પણ એક કન્ઝર્વેટિવલી પહોંચી જાય છે ડેપ્રિસિએશન પોઈન્ટ ઓફ વ્યૂથી બિકોઝ ઓફ ધી રિસેશનરી આઉટલુક્સ અને જે સ્લોડાઉન જે છે એના કારણથી. તો પાછું હજી અહીંયાથી એને જે સેકન્ડ લેવલનો સપોર્ટ મળશે તો એના કારણથી હજી 2-3 હજાર પોઈન્ટનું જે છે આપણા ઘરેલું બજારમાં સપોર્ટિવ મેજર્સ મળશે. સો ઓન ધ એગ્રેસિવ સાઇડ 62,000-64,000ના લેવલ્સ જોવા મળી શકે છે એન્ડ ઓન ધ નોર્મલ રિટર્નના વાઇઝ અગર હું કહી દઉં કન્ઝર્વેટિવ ટાર્ગેટના હિસાબે 60,000નો મારો ટાર્ગેટ બની રહ્યો છે ગોલ્ડનો નેક્સ્ટ યર સુધીનો. જી આરતી.
ઓકે, તો નેક્સ્ટ યર સુધી 60,000ના લક્ષ્ય તમને ચાંદી માટે જોવા મળી શકે છે. એક ખરીદારી કરવાની તક તમને બનતી દેખાઈ રહી છે. સાથે જ ક્વિકલી સિલ્વર પર વાત કરી લઈએ તો આ વર્ષે ચાંદીએ ઘણા લોકોને શોક કર્યા છે, કેમ કે એક મહિનામાં ચાંદીનો ભાવ લગભગ 10% જોઈએ વધ્યો છે અને 3 મહિનાની વાત કરીએ લગભગ 22%ની તેજી આપણને ચાંદીની કિંમતોમાં આવતી દેખાઈ રહી છે. જીગરજી, તમારી પાસેથી એ સમજવા માગીશું કે ચાઇના ઇન્ડસ્ટ્રીયલ મેટલનો મોટો કન્ઝ્યુમર છે, આપણે જાણીએ છીએ, અને ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ ચાંદીને. તો જો ચાઇનામાં માંગ વધે છે તો તેની અસર આપણને ચાંદી પર પણ જોવા મળે છે. પણ હાલ ચાઇના તરફથી જે ફેક્ટર બની રહ્યા છે, જે લોકડાઉન અનલોકની સ્થિતિ થઈ રહી છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા વર્ષે આપણે ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ માંગ આવતા જોઈ શકશું ચાઇના તરફથી? યસ, ડેફિનેટલી. મને લાગે છે કે જેવી રીતે ઓવરઓલ ચાઇનાની ઇકોનોમી ઓપન થઈ રહી છે, તો મને લાગે છે કે નો ડાઉટ એ ખૂબ જ એગ્રેસિવલી ડિમાન્ડ વધશે આગળ જતાં. નોટ ઓનલી સિલ્વર બટ મેટલ્સની બી ડિમાન્ડ વધી શકે છે. તો યસ, નો ડાઉટ પોસિબિલિટી છે કે ચાઇનામાં સારું એવું રિવાઇવલ આવશે આગળ જતાં. બટ અગેન જેવી રીતે મેં કીધું, બિકોઝ ઓફ ધ રિસન્ટ કોવિડ કન્સર્ન જે ટાઈમ લેગ છે એ કદાચ 2-3 મહિના લઈ શકે છે પૂરી રીતે ઇકોનોમીને રિવાઇવ થતા માટે. અને એના આપણને જે ઇમ્પેક્ટ છે આપણને ચાઇનાના ડેટા નંબર્સમાં દેખાવશે, PMI નંબર્સ દેખાવશે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના નંબર દેખાશે. તો નો ડાઉટ યસ, આ જ્યારે ડેટાઝમાં અને ઇકોનોમીમાં રિવાઇવલ આવશે તો નો ડાઉટ સિલ્વર એક વન ઓફ ધ મેજર ફેક્ટર છે કે જે આપણે જોયું છે કે નોટ ઓનલી પ્રેશિયસ બટ એક ઇન્ડસ્ટ્રીયલ મેટલ બી છે. એના સાથે બેઝ મેટલ્સમાં બી સારી રિકવરી આવી શકે છે. તો સિલ્વરમાં બી મને લાગે છે કે ઓવરઓલ પોટેન્શિયલ અપસાઇડનું છે. અને આગળ જતાં આપણે જોઈએ છે કે ગ્રીન એનર્જીનું જે રિવોલ્યુશન થયું છે એના લીધે સોલાર પેનલ્સ માટે સિલ્વરનું યુસેજ ખૂબ જ વધી જશે. તો આપણે જોઈએ છીએ કે ડિમાન્ડ સિલ્વરની ઓલમોસ્ટ 12-15% વધી છે, પણ એના સામે સપ્લાય 2-3% જ વધી છે. તો આ જે ડિમાન્ડ સપ્લાય ગેપના કારણે સિલ્વરમાં એક મેજર સ્ટ્રેન્થ અને ગોલ્ડને આઉટ પરફોર્મ બી કરી શકે છે. તો મને લાગે છે કે સિલ્વર બી બેસ્ટ પિક છે. મારું રિકમેન્ડેશન રહેશે કે સિલ્વરમાં બી ગોલ્ડ જેવી રીતે ફર્સ્ટ 2-3 મંથ્સમાં આપણે થોડુંક પ્રોફિટ બુકિંગ કાં તો કરેક્શન જોઈ શકીએ છીએ, બટ મેજર બાયસ ટ્રેન્ડ પોઝિટિવ છે. જે એન્ટ્રી પોઈન્ટ્સ રહેશે મારા હિસાબે MCX પર 66,000-65,000 ત્યાં એન્ટ્રી રાખી શકીએ છીએ. 60,000 બિલોનો સ્ટોપલોસ રહેશે સિલ્વરમાં. અને ટાર્ગેટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કન્ઝર્વેટિવ ટાર્ગેટ મને લાગે છે કે 79 અને 82,000 સુધીના લેવલ્સ આપણે યર એન્ડ સુધી જોતા દેખાશે સિલ્વરમાં. ઓકે, તો સિલ્વરમાં આપણને એક પોઝિટિવ કારોબાર આપણને જોવા મળી શકે છે આવતા વર્ષે. ક્વિકલી આપણે બેઝ મેટલ્સને આઉટલુક પર નજર કરી લઈએ તો જતીનજી, તમારી પાસેથી એ સમજવા માગીશું કે કોપર એક સારું પરફોર્મન્સ આ વર્ષે આપણને જોવા મળ્યું છે અને જે રીતના હાઈ આપણે 2022માં બનતા જોયા છે, એક ક્વિક વ્યૂ કે 2023માં પણ આપણને આવા હાઈ બનતા જોવા મળશે કે પછી ત્યાંથી થોડુંક નફા વસૂલી આવી શકે છે? થોડુંક પ્રોફિટ ટેકિંગ રહેશે હમણાં સ્ટાર્ટિંગમાં, બિકોઝ ઓવરઓલ ફર્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ થોડુંક વોલેટાઇલ છે સેશન્સ હમણાં. સો મને લાગે છે 10-15%નો ડીપ આવી શકે છે, અરાઉન્ડ 650-625ના લેવલ્સ આવી શકે છે. બટ દેટ વિલ બી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આઈ થિંક, બિકોઝ આગળ ચાલતા સ્થિતિ જે છે એ સુધરતી દેખાશે. જેવી તમે પહેલાં પણ કીધું હતું કે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ આ બે જણના વચ્ચે જે ગેપ વધારે છે એ જેટલો નેરો થતો જશે એટલું કોમોડિટીઝ માટે થોડુંક સારું બનશે અને આગળ ચાલતા એના અંદર રિવાઇવલ જે છે એ સ્ટ્રોંગ રહેશે. આ વર્ષમાં કોપરના અંદર જે રજિસ્ટર્ડ ગેઇન થયા છે એ હાયર સાઇડ પર થયા છે, બટ પાછું પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું છે. બટ આગળ ચાલતા મને લાગે છે ગેઇન્સ જે છે એ જોવા મળી શકે છે. આઈ થિંક કન્ઝર્વેટિવલી 800ના આજુબાજુના લેવલ્સ જોવા મળી શકે છે 2023ના અંદર. જી આરતી. ઓકે, તો આપણને ખાસ કરીને કોપર માટે આપણને એક આઉટલુક બનતો દેખાઈ રહ્યો છે. તો જતીનજી, જીગરજી, સમય થયો છે આપની રજા લેવાનો. સમય ફાળવી અમારી સાથે આ ખાસ શોમાં ચર્ચા કરવા માટે આપ બંનેનો આભાર અને વેરી હેપી ન્યૂ યર ટુ યુ. સાથે જ હાલ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. CNBC બજારની સંપૂર્ણ ટીમ તરફથી આપ સૌને પણ વેરી હેપી ન્યૂ યર. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.